મહાદેવ કેમ છો બધા મજામાં જ છો મારા નવા વર્ગનું હાર્દિક સ્વાગત છે તમારું સવાર થઈ ગઈ છે ને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ ઘરેથી ઘરેથી બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે આવી ગયા છીએ વાડી અને વાડી આવીને આપણે જો આંબામાં જોઈએ તો આંબામાં કેરી હતી બધી ખરી ગઈ છે અમારી ગવીબેન છે કેરી લઈને જાય છે હાથમાં કાલે બહુ પવન આવ્યો હતો એટલે બધી અત્યારે ઝાડવામાં કેરી ખરી જાય અને લીંબુ પણ ખરી જાય આપણે ટ્રેક્ટરમાં બધા બેસીને વ્યાય છે ને અત્યારમાં જો બળદને પાઈ લેવી અત્યારે જો સરસ મજાનું વાળી નાખ્યું છે અને બળદને નીણ પણ નાખી દીધી છે પહેલાં પાઈ લીધા અને પછી નીણ પણ નાખી દીધી છે અને આપણે બધે જલપા વાળી નાખ્યું છે અને આપણે જો કેરી ખરી ગઈ હતી આપણે એક કેરી ખાઈ જાય અને બે કેરી વધ્યું છે અને આપણે બધી ઝારના પોટકા બાંધ્યા હતા એ છોડીને અલ્પા મૂકી દીધા છે એટલે કાંઈ બફાય નહીં અંદર નકર કાળી ઝાર પડી જાય એટલે અત્યારે બધા બહાર મૂકી દીધા છે એટલે વાહટી જાય ને અત્યારમાં જો વાદળ પણ થઈ જશે વરસાદ પણ જો સડી ગયો છે અને પછી હમણાં સાટા બાટા આવે તો આપણે આ બધી ગાહડી બાંધવાની થાય અને અત્યારમાં આપણે તો નીણ વાઢી એવી એટલે આપણે બપોર પછી નીણ વાઢવીને અત્યારમાં નીણ વાઢી લેવી એટલે ઢોરને પણ નાખી દેવાની થાય અને વરસાદ આવે તો પછી કાંઈ ગારાયની કાંઈ નીણ વઢાય નહીં એટલે આપણે વાઢવાની છે આલપા બધા બધું વાળી નાખ્યું છે ને ઢગલા પણ ભરી નાખ્યા છે અને આલપા બકાલામાં પાણી જો ભરાઈ ગયું છે કારણ બહુ વરસાદ આવ્યો હતો અને જામફળીમાં જો ફાલ પણ આવી ગયો છે અને હવે ઉલ્પા મારી બેન નીણ વાઢે છે તો આપણે નીણ વાઢવાની છે તો આપણે નીણ વાઢવા જવા દેવી જો મહેમાન આવીએ છીએ મારા મામાની આવ્યા છે તો આપણે જોઈ રસોઈ બનાવવાનું કામકાજ શરૂ છે અને આલપા કેરી સુધારવાનું કામકાજ શરૂ અને આલપા જો ભજીયા પાડે છે બે બેનું ભજીયા પાડે છે અને અમારે નઈને બેન કેરીનો સંભારો કરે છે ને આલપા જો લોટ બાંધીને મૂકી દેશે તો હમણાં રસોઈ બની જાય એટલે આપણે મહેમાનને જમવા દઈ દેવી રસોઈ તૈયાર થઈ ગઈ છે બધા જમવા પણ બેસી ગયા છે બધા જો આલપા જમવા બેસી જશે તો આપણે પણ જમી લેવી વરસાદ આવતો હતો તો આપણે કાંઈ કામ ન હોય વરસાદનું એટલે આપણે બનાવી નાખી છે સિક્કી તો સિંગની સિક્કી બનાવી છે તો બધા હાલો ખાવા આપણે પણ હવે ખાઈ લેવી અને આલપા જો પોરવાનું કામકાજ શરૂ છે અને આલપા પણ પોરવે છે અને અમારું ગવી બેન આલપા હિસકા ખાય છે અને વરસાદ પણ આવવા મળ્યો છે કોક સાટ આવે છે વરસાદ આવે છે એટલે જો ધાબુ આપણે ધોવાઈ ગયું છે સરસ મજાનું અને નકરો કચરો હતો તે આપણે વાળી નાખ્યો એટલે પાણી સારું આવે એટલે પછી પાણી ભરી લેવી તો આપણે અહીં જો જાંબુડો છે અને જાંબુડા પણ જે કાસા આવી જશે અને જે કાંઈ નાના છે એટલે જે કાંઈ બહુ પાચ્યા નથી ઉલપા કોક પાચી જશે તો આપણે ક્યારેક ઉતારીને ખાતા હોય અત્યારે વરસાદ આવે છે કોક સાટ આવે છે અને આ બધે જો વરસાદ પણ કેવો બધે ફરતે સડી ગયો છે અને વરસાદ પણ આવવાનું શરૂ થઈ ગયું છે એટલે વરસાદનું આપણે કાંઈ કામ ન હોય એટલે શીખીને એવું કાંઈક ખાવાનું બનાવતા હોય આપણે અને ખાવાની પણ મજા આવે વરસાદની તો આપણે હવે સાંજ થવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હમણાં રસોઈ પણ બનાવીની છે તો આપણે રસોઈ બનાવી નાખીએ અને આલપા જો આ દ્રાક્ષ છે આ છે પપૈયાનું ઝાડ છે અને હવે જો ઢોરની છે આપણે બધું વાસી દઈને એવું કાઢી નાખ્યું છે ઢોરને પણ નીણ નાખી દેવી એટલે ઢોર પણ ખાઈ લે વરસાદના પલળાને નીણ એટલે પહેલાં નીણ નાખી દેવી એટલે એ ખાઈ લે તો હવે આપણે રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવવા મળવી રસોઈ બની ગઈ છે અને આપણે બધાએ વાળું પણ કરી લેવી છે અને આ બધી જો પથારી પણ કરી નાખી છે અને બહાર પણ થોડીક પથારી કરી નાખી છે અને આલપા પણ પથારી કરી નાખી છે તો હવે આપણે સુવાનો ટાઈમ થઈ જશે તો હમણાં આપણે સૂઈ જઈશું તો આજનો દિવસ આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા વ્લોગમાં બાય બાય